અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેટ વિભાગમાં મધ્યસ્થ કચેરીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી જિગ્નેશ શાહ વર્ષ 2010માં સબ ઇન્સ્પેક્ટર તરીકે કોર્પોરેશનમાં નોકરીમાં જોડાયા હતા। તેઓએ પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં નોકરી કરી છે। એપ્રિલ 2025માં તેમની મધ્યસ્થ કચેરી ખાતે બદલી કરવામાં આવી હતી। અત્યારે હાલમાં તેમનો પગાર 90,000 રૂપિયા છે। વર્ષ 2011માં તેમણે તેમની પત્નીના નામે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ ડેવલપર્સ અને આકૃતિ કન્સ્ટ્રક્શન બનાવી હતી। ફરિયાદ આધારે 2024ના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ 1/4/2012 થી 31/3/2022 સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં 3,07,50,000 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1,34,00,000ના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે। આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે। તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે, જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે।